નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી અને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતી તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. મિત્રો, આજના વિડીયોમાં જે પબ્લિક સ્કૂલની અંદર જે ઓપન ઇન્ટરવ્યુ આધારિત ભરતી આવેલી છે, જેમાં પ્રી પ્રાઇમરી એટલે કે બાલવાટિકા વિભાગ, ત્યારબાદ પ્રાથમિક વિભાગ અને ક્લર્ક અથવા રિસેપ્શનિસ્ટ જેવી અન્ય તમામ ઘણી બધી પોસ્ટ માટે જે ભરતી આપવામાં આવેલી છે. લાયકાતની વાત કરવામાં આવે તો અલગ અલગ પોસ્ટ માટે અલગ લાયકાત છે, જેમાં 12 પાસ, સ્નાતક, પીટીસી, બીએડ જેવી પોસ્ટ મુજબ લાયકાત દર્શાવવામાં આવેલી છે. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ ફોર લોકલ સ્ક્રીનિંગ બોર્ડ ફોર સિલેક્શન ઓફ ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ ફોર ધ એકેડેમિક સેશન 2025-26. જેના માટે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, હિસ્ટ્રી, ત્યારબાદ ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે ટીજીટી શિક્ષક માટે સાયન્સ, ઇંગ્લિશ, હિન્દી, એસએસટી, મેથ્સ, કોમ્પ્યુટર સાયન્સ, ત્યારબાદ પ્રાઇમરી શિક્ષક માટે ઓલ સબ્જેક્ટ, ત્યારબાદ એક્ટિવિટી ટીચર કોમ્પ્યુટર, ડાન્સ, મ્યુઝિક, યોગા, આર્ટ અને ક્રાફ્ટ માટે. ત્યારબાદ અમે તે લાયકાત જે ખૂબ બધી પર દર્શાવવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ જે હેડ માસ્ટર્સની પણ ભરતી છે, જેમાં ગ્રેજ્યુએટ ઇન એની સ્પેશિયલાઇઝેશન વિથ એટલીસ્ટ 50% માર્ક્સ ઇન each ઓવરઓલ એગ્રીગેટ અને બીએડ, એમએડ એન્ડ બીએડ વિથ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. ત્યારબાદ જે અન્ય માહિતી સીટેટ અથવા ટેટ પાસની આપવામાં આવેલી છે. એજ લિમિટની વાત કરવામાં આવે તો 40 વર્ષ અને જો એક્સપિરિયન્સ માટે જે 57 વર્ષ સુધી રિલેક્સેશન મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પ્રાઇમરી વિંગ માટે ટીચરની ભરતી છે, પ્રી પ્રાઇમરી માટે એની પણ લાયકાત તમે જોઈ શકો છો. ત્યારબાદ જે કાઉન્સિલર અને હેડ ક્લાર્ક માટે પણ જે ભરતી આપવામાં આવેલી છે, તો તેની જે લાયકાત, અનુભવ અને ઉંમર વય મર્યાદા તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ જે લોઅર ડિવિઝન ક્લાર્ક છે એટલે કે લોઅર ડિવિઝન ક્લાર્ક, ત્યારબાદ પેરામેડિકલ, નર્સિંગ આસિસ્ટન્ટ, રિસેપ્શનિસ્ટ, ડ્રાઈવર, કોમ્પ્યુટર લેબ આસિસ્ટન્ટ અને સાયન્સ લેબ આસિસ્ટન્ટ માટે 10+2. ત્યારબાદ જે અન્ય જે પોસ્ટ મુજબ લાયકાત દર્શાવવામાં આવેલી છે, તો તમે વિગતવાર માહિતી અહીં મેળવી શકો છો. ત્યારબાદ એપ્લિકેશનની વાત કરવામાં આવે તો જે આ વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે જે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો અને તેની સાથે જે કલર પાસપોર્ટ સાઇઝના ફોટા, એજ્યુકેશનલ સર્ટિફિકેટ્સ અને ડિમાન્ડ ડ્રાફ્ટ 250 જોડીને તમારે અરજી કરવાની રહેશે. ત્યારબાદ જે અન્ય સૂચનાઓ પણ આપવામાં આવેલી છે. લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ એપ્લિકેશન જે 25 જાન્યુઆરી 2025 રહેશે. તો આ વિશેની જે વિગતવાર પીડીએફ જે છે તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. અને એ દર્શાવવામાં આવેલું છે કે એપ્લિકેશન શુડ બી સેન્ટ બાય પોસ્ટ ઓનલી, એપ્લિકેશન રિસીવ્ડ બાય ઈમેલ વિલ બી રિજેક્ટેડ. એટલે કે ઈમેલ દ્વારા મોકલવામાં આવેલ અરજી છે રિજેક્ટ કરવામાં આવશે. માત્ર જે પોસ્ટ દ્વારા અરજી છે તે જ માન્ય રાખવામાં આવશે. ત્યારબાદ તમે જોઈ શકો છો આર્મી પબ્લિક સ્કૂલ જે અમદાવાદની અંદર આપવામાં આવેલી છે, શાહીબાગ, અમદાવાદ. એના કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલો છે. તો આ વિશેની જે અન્ય માહિતી તે ઉપરાંત પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી તમને મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું. ફરી મળીશું નવી માહિતી સાથે.